મહાદેવ મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું પીકેની પંચાયતમાં. ખબર છે ઘણા દિવસો પછી કોઈ નવો વ્લોગ, કોઈ નવી અપડેટ આવી છે ચેનલ પર, પણ એના માટે તમારી માફી માંગુ છું, કારણ કે થોડા કામમાં વ્યસ્ત હતા એટલે એ બધું તો ચાલ્યા કરશે. હવે ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણી પંચાયત લઈને જમકુડી મૂવીના પ્રીમિયરની અંદર. તો આ પ્રીમિયરનો માહોલ અમે તમને લોકોને બતાવીશું, મૂવીની સ્ટારકાસ્ટ જોડે વાતો કરીશું અને આ મૂવીનો રિવ્યૂ તમને આપીશું. તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, ક્યાંય જતા નહીં, બહુ મજા આવવાની છે આ વ્લોગમાં. તો ચલો આપણે લોકો જઈએ. છેલ્લા દિવસે 25,000 પ્લસ ટિકિટોનું ઓપનિંગ ભાગ્યે જ મળતું હોય છે અને આપ સૌના આશીર્વાદથી મળ્યું છે. નવ્વાણું ને પાછળ પાડે એટલે જમકુડી. આપણી જોડે છે બાબલો. આપણે એમને જ પૂછીશું કે એમને જમકુડી આખરે મળી કે નહીં. મને નથી મળી હજી સુધી જમકુડી, પણ મારા 99 લગ્ન કરાવી દીધા ખોટા 100 લગ્ન કરાવી દીધા, પણ કાંઈ વાંધો નહીં. સેકન્ડ પાર્ટ જ્યારે આવશે, જ્યારે આવે ત્યારે હું ગોતવાની ટ્રાય કરીશ ને જમકુડીને. પણ તમને કેવી લાગી ફિલ્મ? અરે ખરેખર ગજબ. થેન્ક યુ. 5 આઉટ ઓફ 5 સ્ટાર. અરે વાહ. સર, કેવો અનુભવ રહ્યો? ગુજરાતી તમારું પહેલું ડેબ્યુ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી. બહુ જ અલગ અનુભવ હતો મારી માટે, કારણ કે મારું ગુજરાતી મુંબઈનું ગુજરાતી છે, જેમાં બધું તૂટેલું ગુજરાતી હોય. પણ અહીંયા આવીને શીખવા મળ્યું, ગુજરાતી માટે ખબર પડી શું છે લેંગ્વેજ, ને મૂવીમાં ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું બહુ જ આનંદ આવ્યો. હજી મને આનાથી સારી ફિલ્મ્સ મળે, આનાથી સારી એટલે આનાથી બીજી સારી ફિલ્મ્સ મળે, અને એની માટે હું થેન્ક યુ સો મચ બધાને કહેવા માગું છું. ઘણા ટાઈમ પછી ગુજરાતીમાં આવી હોરર કોમેડી પૂરા પરિવાર સાથે એન્જોય કરશો. દર 5-10 મિનિટે તમે હસશો ને એવી મૂવી લઈને આવ્યા. અને અત્યારે મારી જોડે છે ઇન્સ્પેક્ટર ઓમકાર, એટલે કે ઓક્યો. એમની એક ખાસિયત છે, એ તમે ફિલ્મ જોવા જશો ને એટલે ખબર પડશે. ફિલ્મ અમને જોઈને એટલી મજા આવી, અમને એવું લાગે છે કે તમને મેકિંગમાં એટલી મજા આવી હશે. કોઈ એવો ફની કિસ્સો કહી દો સર ઓડિયન્સ માટે. બહુ બધા કિસ્સા છે, અને તો ખરેખર કેવું છે કે તમે માત્ર હોરર ફિલ્મ જુઓ છો, અમે હોરર જગ્યા પર શૂટ કરીએ, એટલે ઘણીવાર તો અમારા ક્રૂમાંથી ઘણા લોકો લાઇટ મૂકીને આવતા રહ્યા છે કે પાછળ કોઈ હાથ ફેરવતું ને એવું લાગે છે. સાચેમાં આવું બન્યું છે? એટલે ફની કિસ્સો તો બીજું શું કહું. સર પણ છે, મજા આવી. એક આખી ટીમ જે હતી એ ટીમની ખૂબ મજા હતી, અને ટીમ વર્કના કારણે જ આટલી સરસ ફિલ્મ બહાર નીકળે છે. તો એક ટીમ વર્ક છે, અને ટીમ વર્કને વધારવાનું કામ તમારું છે. જોવા જજો જમકુડી, ખૂબ મજા આવશે. આપણી જોડે છે હવે ગેલભાઈ. ગેલભાઈ, તમને એક ખાલી પ્રશ્ન પૂછું કે આગ અને પાણી ભેગા થાય તો શું થાય? RRR ટેન ડાડા ટેન ડાડા ટેન ટેન. અરે ગજબ સર, એ સિક્વલ મજા આવી ગઈ સર. મજા આવી ને? બહુ જ મજા આવી ગઈ. તમને જે પણ કાંઈ કેવું હોય તમારા દિલની ઈચ્છા, જાઓ પિક્ચર જુઓ જલ્દીથી જલ્દી, કારણ કે હાઉસફુલ થઈ રહ્યા છે બધે, બટ ખૂબ બધો પ્રેમ મળી રહ્યો છે ગુજરાતીઓના હૃદયમાં. જો આ પિક્ચર વસી જશે તો ખરેખર અમારા આયુષ્ય લાંબા થશે. થેન્ક યુ ભાઈ. ખરેખર મારી વાત માનતા હો ને તો તમારા નજીક આજુબાજુ ગમે થિયેટર લાગતું હોય ને ત્યાં જઈને જમકુડી જોઈ આવો. અરે શું કોમેડી મૂવી બનાવી છે ભાઈ. હસતા હસતા ડરાવશે ને ડરતા ડરતા હસાવશે. એ લોકો કેરાન પિક્ચરવાળા, એ ખોટું નથી. ખરેખર લિટરલી મને અંદરથી ગમી. કેવા ખાતર નથી કહેતો, બહુ જ મજા આવી ગઈ ભાઈ. અમુક સીન તો એવા ફની હતા ને. અરે તમે પિક્ચર જોવા જાઓ, તમને બહુ મજા આવશે. આ પિક્ચરને હું 5માંથી 4 સ્ટાર તો આપીશ જ, કારણ કે બહુ જ મજા આવી ગઈ, બહુ જ. તો જમકુડી તમારા નજીકના સિનેમાઘરોમાં આવી ગઈ છે. જલ્દીથી ટિકિટ બુક કરીને જોઈ નાખો. બાકી મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી મહાદેવ.